ઉપલેટામાં ભગતસિંહજી કન્યા શાળા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા અને બીઆરસી ઉપલેટા દ્વારા રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024નું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા ભગતસિંહજી કન્યા શાળા ખાતે આજરોજ રાજકોટ જિલ્લાના પ્રાથમિક વિભાગના જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ મેળામાં ઉપલેટા તથા આજુબાજુના તાલુકામાંથી 70થી વધારે અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખવામાં આવી, જેમાં 160થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને આ કૃતિઓને નિહાળવા માટે 6000 જેટલા વિદ્યાર્થી, ગામના અગ્રણી તથા વહીવટીતંત્રના અધિકારી, સંસ્થાના આગેવાન, વિદ્યાર્થી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જે પણ કૃતિ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં રાખવામાં આવેલ સાથે બાળ વૈજ્ઞાનિક સન્માન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમ સરદાર પટેલ ટાઉન હોલ, બાપુના બાવલા ચોક ખાતે કાર્યક્રમના અધ્યક્ષ માનનીય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, ધારાસભ્ય ઉપલેટા ધોરાજી, વિશેષ ઉપસ્થિતિ માનનીય શ્રી પ્રજ્ઞાબેન રાદડિયા, પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ, માનનીય શ્રી દીક્ષિત પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાજકોટ, માનનીય શ્રી એપી વાણવી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાજકોટ, દાતાશ્રીઓ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, ચંદ્રપાલસિંહ જાડેજા, વાઇસ ચેરમેન પ્રાથમિક શિક્ષક ઉપલેટા। આ કાર્યક્રમમાં ટીમ બીઆરસી, આચાર્યશ્રી, તાલુકા શાળા તમામ ઉપલેટા, પ્રદર્શનમાં કામગીરી બજાવનાર ઉપલેટા તાલુકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાથમિક શાળાના શિક્ષકો સ્વયંસેવક તરીકે જોડાયા અને જે કોઈ વિદ્યાર્થીઓને નંબર આવેલ હોય તેવા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટીતંત્ર, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ સહયોગથી સફળ બનાવવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। કક્ષાના 2 દિવસના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજકોટ જિલ્લાની 70 જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો। ખૂબ સરસ મજાનું આયોજન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું હતું। બીઆરસીની ટીમ અને શિક્ષકો અને નગર શિક્ષણ સમિતિ ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓનો અતિ ઉત્સાહ અને શિક્ષકોના માર્ગદર્શન નીચે આયોજિત થયેલો આ વિજ્ઞાન મેળો બાળકોમાં નવા દ્રષ્ટિકોણ ખીલે અને બાળકોને નવી દિશા આપે એ માટે યોજવામાં આવતો હોય છે। દર વર્ષે થતો હોય છે અને જુદા જુદા તાલુકામાં થતો હોય છે। ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ વખતે યજમાન બન્યું છે અને ખૂબ સારા આયોજન અને ખૂબ સારી સગવડો વચ્ચે વિજ્ઞાન મેળો આજે સંપન્ન થયો છે। વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને અભિપ્રાય જે મેળવ્યા તે બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને બીઆરસીની ટીમ દ્વારા જે આયોજન અને જે સગવડો ઊભી કરવામાં આવી હતી તે પણ ખૂબ સારી હતી। બાળકોને ખૂબ શીખવા મળ્યું। ઘણા બધા વિઝિટર્સ અને ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાતો પણ લીધી છે અને તેમાંથી પણ બાળકો નવું શીખશે એ અભ્યર્થના સહ। વિજય ગજેરા, બીઆરસી કોઓર્ડિનેટર ઉપલેટા। રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન 10 અને 11 ડિસેમ્બરના રોજ ઉપલેટા મુકામે કરવામાં આવેલ હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આખું આયોજન કરવામાં આવેલ હતું। સાથે સમગ્ર બીઆરસી ટીમ, ઉપલેટા તાલુકા શિક્ષક પરિવાર અને તાલુકા શાળાના આચાર્યશ્રી, સીઆરસી તમામ જોડાયા હતા। આખા વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં કુલ 70 જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો અને ખાસ વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આકર્ષણ એ હતું કે આ આખું પ્રદર્શન 5000 જેટલા વિદ્યાર્થીઓ અને 500 જેટલા શિક્ષકોએ આ 2 દિવસ દરમિયાન નિહાળેલું હતું। વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં જે બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે તે તમામ બાળ વૈજ્ઞાનિકોને દાતાશ્રીઓ દ્વારા ઉપયોગી એવી શૈક્ષણિક વસ્તુઓ 28 પ્રકારની વસ્તુઓ તમામ આપવામાં આવેલ છે। એ ઉપરાંત ખાસ કરીને બટનટ્સ દ્વારા વિદ્યાર્થીઓને કાજુ બદામનો નાસ્તો પણ પૂરો પાડવામાં આવેલ છે। એટલે ખાસ આ તકે આ તમામ દાતાઓ એ જે સહયોગ આપ્યો છે એનાથી ખૂબ સારી રીતે બાળ વૈજ્ઞાનિકોમાં પ્રોત્સાહન મળ્યું છે અને બાળ વૈજ્ઞાનિકો ભવિષ્યમાં આ ક્ષેત્રે ખૂબ આગળ વધશે